તેવું જાણપણું અખંડ જ રહે ને સંબંધવાળા સર્વ મુક્તો દિવ્ય જ મનાય તેવી દ્રષ્ટિ ને અવિરોધ વૃત્તિ એટલે કે બ્રહ્મ નિયંત્રિત સમાજ મનાય થઈ જાય તેવું પળે પળે મોટા પાસે અજ્ઞાનીમાં અજ્ઞાની બની માંગવાનું છે. રાગપણું ને દીનપણું મોટા પાસે રાખે તે ચાલાકી ગણાય, પણ સંબંધવાળા પાસે રાખે તે જ સાચી માનસિક પ્રમાણિકતા, સિન્સિયરિટી અને ઓનેસ્ટી ગણાય. એટલું સૌએ અંતરથી સમજી લેવાનું છે. તેથી તેવી જોડ કરી વઢે ટોકે તેનો કેવળ ગુણ જ લઈ પ્રાર્થના કરીએ તો પ્રભુ દેખાડી દેશે ને આગળ લઈ જ જશે. માટે પછી પાંચમું, ભૂતકાળ સદંતર જ ભૂલી ભવિષ્યની ચિંતા છોડી વર્તમાનમાં જ આજ જ અબઘડી પત્ર વાંચનાર જ ને સાંભળનાર જ મંડી પડજો. અમે ઘણો વખત પહેલાં કંઈક આવી બધી ચર્ચા ચાલતી હશે અને એમાં વાત આવી, ત્યારે વાત થઈ કે ઇફ નોટ નાવ વેન, અને ઇફ નોટ કોઈએ કહ્યું યુ, મેં કહું ના, કોઈ ઇફ નોટ મી, ઇફ નોટ મી હુ, ઇફ નોટ નાવ વેન. આપણે જ કરવાનું ને અત્યારે જ કરવાનું. એ કાકાજીએ વાઇલ રીડિંગ આપણને આપણે બીજી બાહ્ય દ્રષ્ટિ જવા જ નથી દેતા. કાકાજી એટલા બધા એલર્ટ છે આપણે માટે કે વાંચતા વાંચતા બી આપણને કેમ કોઈ બીજો વિચાર ના આવી જાય એટલા માટે ત્યાં જ લખી લે છે. ને પ્રત્યક્ષ સ્વરૂપ જેને માનતા હો તેને, કોઈને તો માનવું જ પડશે, તો તેની પાસે સર્વસ્વ તેના જ ચરણે ધરી સર્વાર્પણ, સેલ્ફ સરેન્ડર ને આત્મસમર્પણ, પછી આત્મનિવેદનમ કરી રાખ બની ગદગદ કંઠે પ્રાર્થના કરશો તો તેની પ્રસન્નતાથી જ ગુણાતીત અસ્મિતા પ્રગટશે ને તે ભાવના અમર બની પરબ્રહ્મની સેવા સંબંધવાળાની સ્વધર્મયુક્ત થયા જ કરશે જ. આ છે સાચું પ્રકાશમય ચિદાકાશનું દેહ છતાં જ અક્ષરધામ. તે સૌ કોઈ પ્રાપ્ત કરો એ જ સૌ મોટેરાઓનો સંકલ્પ છે. તો એવી આધ્યાત્મિક વિનમ્રતા પ્રગટે ને સાધુતા, સમતા, સરળતા ને સુરતભાવ જેવા દિવ્ય ગુણો તમારા જીવનમાં જ સહજ જ બને તેવી સહજાનંદ કોન્શિયસનેસ સિદ્ધ કરો એ જ ગુરુચરણે પ્રાર્થના છે. જસ્ટ knock the inner door and it will open into the divine consciousness, leading to Sahajanand consciousness. With love and blessings, yours દાદુ કાકાસ. જય સ્વામિનારાયણ. પરમ પૂજ્ય પપ્પાજીના જન્મદિને 1 સપ્ટેમ્બરે આશીર્વાદ સૌને, સર્વ સાધકોને સર્વત્ર. બંને મુદ્દા, એની એક એક લાઈનનો એક એક શબ્દ અદ્ભુત છે. એના ઉપર તો આપણે તો શું વાત કરીએ, પણ અહીં બેઠા છે બાપુ, દિનકરભાઈ, રાજુભાઈ, આ બધા એ લોકો વધારે પ્રકાશ આપી શકે. હું જે કંઈક સમજું છું એ થોડી ઘણી જે મને ખ્યાલ આવે છે એ વાત કરું છું. ચોથામાં અજ્ઞાન તો ટળ્યું પણ અસ્મિતા નડે. આપણને ઘણી બધી વસ્તુ ખબર પડી જાય, પણ અસ્મિતા એટલે હું જે સમજું છું કે મને ખબર પડી એ જો અવેરનેસ રહી તો ભલે પેલી ખબર પડી, પણ જો અવેરનેસ રહી કે આ મને ખબર પડી, દેટ ઇઝ અસ્મિતા. આઈ થિંક દિનકરભાઈ વિલ થ્રો મોર લાઇટ ઓન ધીસ. એટલે ગમે એટલી મને ખબર પડી કે કંઈ બી થયું, પણ હું બાપાનો બ્રહ્મ સ્વરૂપ દાસ છું. તે વખતે કાકાજી હતા ત્યારે યોગી બાપાને માટે કહેતા હતા. આપણે એમાં આગળ લખે જ છે કે કોઈને તો માનવા પડશે જ. આપણે જેને બી માનતા હોઈએ, 5મા મુદ્દામાં છે, એના આપણે દાસ છીએ. આ બહુ અઘરું છે. આપણની પાસે બધું નોલેજ હોય, બધું પાવર હોય, શક્તિ હોય, જેની પાસે કાંઈ ના હોય ને એ તો દાસ રે, એમાં એની એ ડાળપણ કહેવાય કે ભાઈ એ કંઈ ના હોય ને જો ચરબી કરવા જાય તો માર ખાય.
પણ કાંઈ ના હોય અને દાસ રહે તો એટલીસ્ટ એટલું તો સમજે છે કે ભાઈ મારી પાસે કાંઈ નથી એટલે મારે દાસ રહેવાનું છે, તો લોકો બી સ્વીકારી લે કે આ ઠીક છે. પણ આ તો બધું હોય, પોતા પાસે પાવર હોય, પોઝિશન હોય, તાકાત હોય, બધું હોય, અને જેમ છતાં માનવું કે હું આનો દાસ છું. યોગી બાપા 6 ચોપડી ભણેલા, એમને ગુજરાતીનું ગુજરાતી તળપદી, સૌરાષ્ટ્રનું પ્રોપર, આપણું બોમ્બે જેવું એકદમ ચોખ્ખું સાંસ્કૃતિક ગુજરાતી પણ નહીં. એમનો અવાજ બી એકદમ હેઝી, એટલે એમને સાંભળવા એટલે કેટલું બધું એટેન્ટિવ થવું પડે. એમની બધી સ્વામીજી કે સામાન્ય સાધુ જેવો બી ચળકાટ બાપામાં દેખાય નહીં. અને એમણે પાછી પ્રકૃતિ બી એવી જ ગ્રહણ કરેલી. સંસ્કૃત આવડે નહીં, અંગ્રેજી બોલે નહીં, આવડે નહીં, ગુજરાતીમાં બી બધું તળપદી, 6 ચોપડી ભણેલા, અક્ષરના ઠેકાણા નહીં, આમ બહારની લૌકિક રસી જોઈએ. એમનામાં કોઈ બી જાતનો કંઈક બી વિશિષ્ટતા હોય એવું એક લક્ષણ દેખાતું નહોતું. અને તેમ છતાં એની આગળ કાકાજી બીજી બાજુ જોઈએ તો BA BSc ACP લંડન, બોર્ન વિથ સિલ્વર સ્પૂન, 6 ગામના પટેલ એટલે કુળવાન એકદમ કહેવાય, ફોરેન ભણેલા, ફોરેન રિટર્ન, મોટા મોટા આખા જગતના માનધાતાઓ જોડીને એમના કોન્ટેક્ટ્સ, અને જે જબરજસ્ત ચળકાટ એમનો દેખાય, એમની પ્રતિભા, એમની વાકછટા, એમનું અંગ્રેજી સુપરલેટિવ, એમનું ગુજરાતી સુપરલેટિવ, અને એ બધું. અને એવી વ્યક્તિ, આવી વ્યક્તિ આગળ એકદમ દાસ થઈને રહે, એ ખરેખર એમણે બાપાનો કેવો મહિમા સમજ્યા હશે. અથવા એમણે જે બાપાનું અક્ષરધામમાં જે શાસ્ત્રી મહારાજ એમને દર્શન કરાવ્યું, શાસ્ત્રી મહારાજની જોડે શાસ્ત્રી મહારાજે કહ્યું જ કે મારા પછી આ જોયું, એમનો સ્વીકાર કેવો કર્યો. અને પછી સાક્ષાત્કાર પછી તો જે જોયું તો હજુ પોતાનું છોડી દીધું. કેટલું બધું છોડવું પડે. અને આપણે જે વાંચ્યું હમણાં પંકજભાઈએ આગલા લેટરમાં સારભ કેવળ પ્રભુની, એમાં તો કેટલું બધું લખી નાખ્યું બાપા માટે કે આ ગિરનાર જેટલા પથ્થર છે ને આ તો સોનાના ખોરડા હોય. આપણે તો સોનાનો એક નાનો બાથરૂમ હોય ને તો એમાંથી બહાર નીકળીએ નહીં. આ તો સોનાના ખોરડા, પછી સુપરલેટિવ બધી ડિગ્રીઓ વાપરી છે. સ્વર્ગમાં જે આપણે કલ્પના કરીએ એવું બધું વાપર્યું છે. પથ્થર એટલા પારસમણી, એક પારસમણીની આપણી પાસે એક ભૂકો રહેતી હોય ને તોય આપણે તો એને સાચવીને બરાબર મૂકી દઈએ. પથ્થર એટલા પારસમણી, કલ્પવૃક્ષ જેટલા જીગરના ઝાડ છે, આટલો એક નાનો છોડ હોય ને કલ્પવૃક્ષ, તો કલ્પવૃક્ષ તો હું વિચાર કરું એક પાંદડું હોય તો બહુ થઈ ગયું. આપણે તો ખાલી ચિંતવાનું જ છે ને, પછી આખું ઝાડની શું જરૂર છે? એક પાંદડું બી ચિંતવી શકાય છે. પણ એટલું બધું જ એમને છોડીને બાપા જેવા સત્પુરુષનો સમાગમ કરવો એટલે એમણે એની શું વેલ્યુ સમજ્યા હશે કાકાજી. અને પાછું સમજાવે છે આપણને. કાકાજી ડઝન્ટ કીપ કે મારી મોનોપોલી, કે હું બધું સમજીને બેસી રહું ને પછી તમને ઘરે જોયો તો તમે આવો મારી પાસે, એવું બી નથી રાખ્યું. છૂટે હાથે ગમતા ન કરીએ ગુલાલ, વેચ્યા જ કરવાનું, બસ આપ્યા કરો, આપ્યા કરો. એ એમની હૃદયની જે વિશાળતા, એવું જાણપણું અખંડ રહે ને સંબંધવાળા સર્વ મુક્તો દિવ્ય જ મનાય. હવે આ સંબંધવાળા સર્વ મુક્તો દિવ્ય ક્યારે મનાય? આપણે સંબંધવાળા મુક્તોની અંદર બાપાનું કરતા પણ હોય તો જ દિવ્ય મનાય, બાકી ના મનાય. એવું જો મનાયું હોય કે ભાઈ સંબંધવાળા મુક્તો બધું બરાબર જ કરે છે, એને પ્રેરણા કરનાર બાપા જ છે, એવું જો મનાય તો જ આપણને સંબંધવાળા મુક્તો દિવ્ય મનાય. નહીં તો આપણને તો એના બહારનું ફોર્મ જ દેખાય, એના સ્વભાવ પ્રકૃતિ દેખાય, એ શું ચાલે છે, શું બોલે છે, શું ખાય છે, પીએ છે. કોઈ એકાદશીના દિવસે બારસનું ખાતો હોય તો આપણને તો દેખાઈ જાય કે આને એકાદશી કરતા નથી બરાબર કરતા, અથવા કોઈ વધારે પડતું કંઈક બીજું કરતા હોય તો આપણને દેખાઈ જાય કે આની પ્રકૃતિ બરાબર નથી, આ સત્સંગની રીત પ્રમાણે નથી. એ બધું આપણે આપણી બુદ્ધિથી સારાથી બધું માપતા જતા હોઈએ. એને બદલે અહીંયા લખે છે કાકા કે જાણપણું જ રહે ને સંબંધવાળા સર્વમુક્તો. આપણે સંબંધવાળાની વાત તો છોડો, આપણે તો જેને એકાંતિક તરીકેના બધા સર્ટિફિકેટ મળ્યા હોય કે જે મોટા મંડળધારી હોય એની અંદર બી જોતા હોઈએ છીએ. સંબંધવાળાની તો પછી વાત છે. અહીંયા તો સંબંધવાળાને દિવ્ય માનવાની વાત છે. એટલે કહું છું કે એક એક પેરાની એક એક લીટી ને એક એક શબ્દ કાકાજી એટલો બધો વ્યવસ્થિત રીતે મૂકેલો છે. પછી દિવ્ય જ મનાય લખ્યું છે, ખાલી દિવ્ય નહીં, જ એ નથિંગ એલ્સ. તેવી દ્રષ્ટિ ને અવિરોધ વૃત્તિ, ખાલી દ્રષ્ટિ બી નહીં. દ્રષ્ટિ હોય પણ પછી જો એક્શનમાં ના આવે તો એનો કંઈ મતલબ નથી. દ્રષ્ટિ હોય ને પાછી અવિરોધ વૃત્તિ બી હોય. એ મેં પાછું સ્પેસિફાય કર્યું
કે અવિવરોધ વૃત્તિ એટલે શું? બ્રહ્મ નિયંત્રિત સમાજ મનાય. એ પપ્પાજી કહેતા હતા કે એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. એવું મનાવવું અત્યારે નથી દેખાતો, પણ એ પોટેન્શિયલી ડિવાઇન છે. મીન્સ કે આગળ જતાં એ આગળ થશે જ. પપ્પાજીનું જે પેલું પુસ્તક બહાર પડ્યું છે ગુણાતીત ભાવ દર્શન, એમાં પપ્પાજીનું એક પ્રવચનમાં આવે છે કે કોઈનો આપણને જો દોષ દેખાતો હોય તો આપણે એવું માનવું કે આપણું ભૂતકાળનું સ્વરૂપ છે. એ આપણે એવા હતા, અત્યારે એ છે આપણું જ ભૂતકાળનું સ્વરૂપ છે. એનું બરાબર લાગતું હોય તો વર્તમાન સ્વરૂપ છે, અને દિવ્ય એકદમ લાગતું હોય તો ભવિષ્યના સ્વરૂપ છે. પણ છે એ ડિવાઇન. એમને એ વ્યક્તિ તરીકે ન જોવાને બદલે એનામાં પોતાની રીતના જોવું, પોતાની આપણે આખી એપ્લાય કરવું, પોતાની રીતને પોતાની જાતને એપ્લાય કરવી, એ આ ગુણાતીત પુરુષ આપણને શીખવાડે છે. થઈ જાય બ્રહ્મ થઈ જાય એવું પળે પળે. આપણે તો રાતે એકવાર બી પ્રાર્થના નથી કરી શકતા. અહીંયા કાકાજી પળે પળે કહે છે. કેટલી બધી પેરેડોક્સિકલ. આને એક એક શબ્દને જો આપણે આપણી જાતને પળે પળના જીવન જોડે સરખાવીએ તો આપણને ખબર પડે કે શું કાહિટથી કાકાજી વાત કરે છે અને આપણે ક્યાં છીએ. પળે પળે મોટા પાસે અજ્ઞાનીમાં અજ્ઞાની બની માંગવાનું છે. અજ્ઞાનીમાં અજ્ઞાની તો આપણે સમજીએ છીએ કે વી ડોન્ટ નો. ઇન સ્પાઇટ ઓફ નોઈંગ એવરીથિંગ આપણે એમ માનવાનું કે હું કંઈ જ જાણતો નથી, અને માંગવાનું છે. અનલેસ વી આસ્ક ફોર, એટલે એ આપણી પાસે પ્રેયરફુલ આપણી એટીટ્યૂડ બને, એટલા માટે કાકાજી કે છે માંગવાનું છે. પછી પાછું આગળ એ જ વસ્તુને પાછું વધારે બતાવે છે. રાંકપણું ને દીનપણું બંને વસ્તુ મોટા પાસે રાખીએ તો. આ મારું એક બહુ ફેવરેટ વાક્ય છે. ઘણા વખત હું કાયમ બધા પાસે મને ગમે છે એટલા માટે એ અહીંયા આવ્યું છે. મોટા પાસે રાખીએ તે ચાલાકી ગણાય. દિનકરભાઈ અહીંયાથી દાદરો ઉતરતા હોય ને હું ત્યાંથી દોડીને એમના ચંપલ બૂટ આપી દઉં, અને કિશોર માસ્ટર જેવા તકલીફવાળા હોય તો એને હું ઇગ્નોર કરું. આઈ ડોન્ટ લાઈક દેટ. વી શુડ ગો બાય ધ નીડ ઓફ ધી હરિભક્ત રાધર દેન સ્ટેટસ. ઓફકોર્સ ગુણાતીત સત્પુરુષની અમાન્ય રાખવી જોઈએ, એમની સેવા કરવી જોઈએ, બધું જ બરાબર છે. પણ વેર દેર ઇઝ અ નીડ, કુસુમબા જેવા અહીંયા બેઠા હોય તો માધુરીબેન કરતાં એમની નીડ પહેલાં સાચવવી જોઈએ. માધુરીબેને કે જેવુંબેને ભગવા કપડાં પહેર્યા છે, બધું સારી વાત છે. વી સેલ્યુટ દેર રિનન્સિએશન એન્ડ એવરીથિંગ. પણ એ કેપેબલ છે, દે આર એબલ ટુ મેનેજ ધેમસેલ્સ. તો કુસુમબાને તરછોડીને જો એમને પાસે જાઉં, આઈ ડોન્ટ એપ્રુવ. એટલીસ્ટ મારે એ કદાચ સાત્વિકતા ગણતા હોય તો સાત્વિકતા ગણો, જે ગણો એ, બટ એ મને રૈયામાં ખૂંચે. ગો બાય ધ નીડ રાધર દેન સ્ટેટસ. એટલે મોટા પાસે રાંકપણું દીનપણું રાખે ચાલાકી ગણાય. દિનકરભાઈની બધી જ સેવા કર્યા કરું, અને પછી સાથે કોઈ બી બીજા હોય. ઘણીવાર અમે જોઈએ કે બધા બેઠા હોય તો આપણે જેને માનતો હોય એને પગે લાગીએ, એને જે સ્નાન કરીએ, ને જેને આપણા હૃદયમાં એપ્રુવલ ના હોય એને ઇગ્નોર કરી દઈએ. એ ના ચાલે. ભગવાન તો દરેકની અંદર છે, સેવા તો બધાની. કાકાજીએ લખે છે કે ચાલાકી ગણાય, પણ સંબંધવાળા પાસે રાખે તે જ સાચી માનસિક પ્રમાણિકતા, સિન્સિયરિટી અને ઓનેસ્ટી ગણાય. અહીંયા એક સરસ પ્રસંગ કહું, પછી હું પૂરું કરું છું. ઘણા વર્ષ પહેલાં સ્વામીજી તારદેવ આવ્યા હતા. બહુ લોંગ ટાઈમ પછી આવ્યા હતા. પછી દાદર ચડતા ચડતા આવ્યા, અને તે વખતે તેમની તબિયત સારી હતી એટલે આરામથી ચડી શક્યા હતા દાદર. પછી બેઠા, પછી થોડી વાર ધૂન કરી. ધૂન કર્યા પછી બધાએ પ્રાર્થના કરી કે સ્વામીજી આપ કંઈક આશીર્વાદ આપો, લાભ આપો. તો સ્વામીજી કે 4 દાદર દરેક માળે માળે હું કાકાજીના એક પ્રસંગને યાદ કરતો હતો. કે પછી કે મને 2 પ્રસંગ એકદમ જે મને બહુ ટચ કરી ગયા એ હું કહું છું. અને એમ કે આ પહેલી વાર જ કહું છું, બનતા સુધી એવું કહ્યું હતું એમણે. એક્ઝેક્ટલી મને બી યાદ નથી. એક તો કે એકવાર અમે ગોંડલમાં કે કોઈક બીજી જગાએ કાકાજી પાસે અમે બેઠા હતા. હું ઊભો તો, રાતનો સુવાનો ટાઈમ થઈ ગયો. ગેસ્ટ હાઉસ, ગોંડલ ગેસ્ટ હાઉસની વાત કરતા હતા કે હું હર્ષદભાઈ, કાકાજી હર્ષદભાઈ હતા, કાકાજી હતા, અને હું એમ કે કંઈક કામ માટે કાકાજી પાસે બેઠો હતો. એક સેવકભાઈ આવ્યા અને 2 ગ્લાસમાં દૂધ લઈને આવ્યા. એક
બંને ગરમ હશે, પણ એક દૂધમાં મલાઈ વ્યવસ્થિત હતી અને બીજું દૂધ એમને એમ સાદું હતું, મલાઈ વગરનું ને એવું હતું. અને એણે મલાઈવાળું જે દૂધ હતું એ કાકાજીને આપ્યું અને પેલું સાદું દૂધ હર્ષદભાઈને આપ્યું. કે કાકાજીને તો એકદમ ચકોર આંખ, ફટાક કરતું નોંધી લીધું એમણે. અને હજી તો પેલો સેવક કાકાજીને આપે કે કંઈક કરે એ પહેલાં તો લઈને પેલો હર્ષદભાઈ વાળો ગ્લાસ પોતે પી લીધો અને પોતાનો ગ્લાસ હર્ષદભાઈને આપી દીધો. અને પેલા સેવક તરફ એકદમ આમ કરડી આંખે જોયું. પહેલાં તો સમજી ગયા, કંઈ બોલ્યા નહીં. પણ પછી સ્વામીજી કે હું ત્યાં જ ઊભો હતો અને હું તો સડક જ થઈ ગયો કે આ કાકાજીએ શું કર્યું. પણ એમ કે મેસેજ વોઝ વેરી મચ સ્ટેટ ગિવન એ સેવકને. પછી કંઈક આગળ પાછા થયા હશે ત્યારે કાકાજીએ એને કહ્યું કે જે જોગી મહારાજ મારામાં રહીને દૂધ પીવાના હતા એ જ જોગી મહારાજ આનામાં બી રહીને દૂધ પીએ છે. બસ એક જ વાક્ય, બટ મેસેજ વોઝ ગિવન. એટલું થયું. એ એક પ્રસંગ કહ્યો. બીજો પ્રસંગ એમણે એમ કહ્યો કે સ્વામીજીએ પોતાની વાત કરી કે હું ને મહંત સ્વામી અમે તે વખતે વિનુ ભગત અને પ્રભુદાસભાઈ તરીકે હતા. તારદેવ યોગી બાપાએ કહ્યું હતું એટલે બોમ્બે આવ્યા હતા અને કાકાજીને વાત સાંભળવા અમે તારદેવ મંદિરે બેઠા હતા. કે અમે બે જણા આગલા હોલમાં બેઠા હતા અને સત્યપ્રિય સ્વામી એટલે એમણે પાછળથી દીક્ષા લીધેલી. તે વખતે એમનું નામ બી પ્રભુદાસભાઈ હતું. અમે જોયેલા પૂર્વાશ્રમમાં, જરા જાડા, અને એ બોમ્બેમાં જ રહેતા હતા. મહંત સ્વામીને સ્વામીજી આણંદથી આવેલા અને આ તો બોમ્બેના જ હતા. અને એ તો લગભગ રોજ આવતા જ હતા હોય, તારદેવ જ હતા, બોમ્બે રહેતા હતા. એટલે એ ફોનવાળી રૂમમાં બેસીને કંઈક વાત કરતા હશે કે એમ જ બેઠા હતા. પણ એ બી દીક્ષા લેવાના હતા, સાધુ થવાના હતા. બધી વાત બધા જાહેર થઈ ગયેલી કે આ બધા દીક્ષા લેવાના છે અને સાધુ થવાના છે. એટલે સ્વામીજી અને મહંત સ્વામી બી સાધુ થવાના છે એ વાત ત્યારે ખબર હતી બધાને, અને આ બી. અને થોડી વાર થઈ એટલે સોનાબાએ મહંત સ્વામી એટલે કે મને અને સ્વામી કે મને અને મહંત સ્વામીને સોનાબાએ વચ્ચેની રૂમમાં બોલાવ્યા. અમારી બેન બંને માટે સરસ નાસ્તો ને બધું ગોઠવી અને અમને બંનેને નાસ્તો કરવા બોલાવ્યા. કે અમે બેઠા અને કે એને પહેલાં સત્યપ્રિય સ્વામી એટલે જે પ્રભુદાસ હતા એમનું નામ બી, એને કંઈ બોલાવ્યા નહીં. એમને એમ હશે કે ભાઈ આ તો ઘરનો જ છોકરો છે એટલે પછી કરાવી લઈશું, પણ આ લોકો બહારથી આવ્યા છે તો આને પહેલાં કરાવીએ. જે કંઈ બી હોય તે ખબર નહીં. 2 જ મિનિટની અંદર કાકાજી વસલી રૂમમાં આવ્યા. એમણે જોયું કે આ બેને બારે નાસ્તો આપ્યો છે અને પેલા ભાઈને બોલાવ્યા નથી. બધાની સામે આજુબાજુ જે બધા જ હતા એ બધાની સામે જોરથી કાકાજી સોનાબાને ખૂબ વઢ્યા. 8-10 મિનિટ. તમને કંઈ ખબર પડે છે? યોગી બાપાનો મહિમા સમજો છો? સંબંધવાળાનો મહિમા સમજો છો? આવી સેવા કરો છો? આવું જ્ઞાન? અરે બાપ રે બાપ, એટલું બધું ઝાટકી નાખ્યા. સોનાબા તો સડક થઈ ગયા એકદમ. અને આજુબાજુવાળા તો એકદમ કે જેને કાકાજી પોતાની માની જગાએ ગણે અને જેને લઈને આખો તારદેવનો સત્સંગ સમાજનો વિકાસ થયો હોય, મહિમાને બધી આખી વાત કરતા હોય, એને કાકાજી આવી રીતે વળે. આટલી સૂઝ નથી પડતી, આમ નહીં તેમ નહીં. પેલાને ભૂલી અરે બાપ રે બાપ. પછી તો તરત જ સોનાબાઈ પેલા એને બી બોલાવ્યા અને એને બી નાસ્તો કરાવી દીધો. પણ સ્વામીજી કે હું વિચારમાં પડી ગયો કે કેવી સંબંધવાળી દ્રષ્ટિ કાકાજી રાખે છે. આટલી બી જરા બી ભેદ દ્રષ્ટિ ચાલવા નથી દેતા ભક્તોની સેવા માટે. તો એ ખરેખરી વાત, જે માવા ભગતની વાત, આખો સંઘ જતો હતો અને એક છોકરાને કાંટો વાગ્યો. બીજા બધાએ જોયું હશે પણ કોઈએ એનું ધ્યાન નહીં રાખ્યું. પણ માવા ભક્તે એને પોતે ઉપાડ્યો, એનો કાંટો કાઢ્યો, ચલાતું નહોતું તો પોતાને ખભે બેસાડ્યો અને લઈ ગયા. ત્યારે મહારાજ કે હવે મારો સંઘ આવ્યો. આ બધી વાત આપણે કરીએ છીએ આવી રીતે, આ ખુરશી પર બેસીને મને કરવામાં કોઈ તકલીફ પડતી નથી. પણ જ્યારે મારે જીવનમાં આવવાની હોય એ વખતે હું તારતમ્ય અદા કરી દઉં છું કે આ વ્યક્તિ મને ગમે છે અથવા આ વ્યક્તિનું સ્ટેટસ ઓછું છે એટલે એની સેવામાં ચાલે લલ્લો ચપ્પો, અને બીજા બધાને તો આમ વ્યવસ્થિત કરવું પડે. હા, પ્રેક્ટિકલ હોય ત્યાં બરાબર કરવું જ પડે, એવું નથી. દિનકરભાઈને સ્ટીલની થાળી આપી હોય તો કંઈ મારે 5 ડઝન સ્ટીલની થાળી ના હોય તો લાવીને ક્યાંથી આપવી. પણ જે ભાવ, કે જે ભાવથી કરવી જોઈએ, ભાવ તો ઇક્વલ રહેવો જોઈએ સેવા કરવામાં. સમાગમ કરવામાં, હા, દિનકરભાઈનો સમાગમ કરવાનો હોય, એમની આગળ નિષ્કપટ થવાનો હોય કે એમની આગળ મારે કંઈક મારા પ્રશ્નનો ખુલાસો કરવાનો હોય તો કંઈ બધા આગળ મારે જાહેરમાં કહેવાની પૂછવાની જરૂર નથી. ત્યાં હેવ ટુ એમની અંદર ભાઈ કાકાજીનું સ્વરૂપ છે ને ત્યાંથી મને મળે છે.
પણ જ્યારે સેવા કરવાની આવે કે જ્યારે મહિમા સમજવાનો આવે ત્યારે જે તારતમ્યતા રાખે છે એ તારતમ્યતા આપણી અંદર સામી વ્યક્તિને માટે કંઈક ઓરો ભાવ થોડોક બી રહે છે, એનું રિફ્લેક્શન હોય છે. આપણે ભલે એમ કહેતો હોય કે ના અમે તો પ્રેક્ટિકલ થઈએ છીએ ને અમે તો આમ કરીએ છીએ ને તે બધા લીસી છે. એકચ્યુઅલી એવું હોતું નથી. રાખવો જ હોય છે તો આઉટ ઓફ ધ વે જેને બી આપણે આપણા દીકરા દીકરીનું કરીએ જ છીએ ગમે એમ કરીને. ત્યારે આપણે એવું નથી જોતા કે મારી પાસે રિસોર્સિસ છે કે નથી કે કાંઈ નહીં, પોતાનું લઈને બી આપી દેતા હોઈએ છીએ. પણ જેની પાછળ આપણને થોડી બી ઇન્હિબિશન્સ હોય જેને માટે કંઈક બી, ત્યાં વી ટ્રાય ટુ એ પેલું આગળ એક બહોરું બતાવીને આપણે એમને સરકમવેટ કરી નાખીએ છીએ. એટલે દિનકરભાઈએ જે આખો આ સમયો કર્યો એ મેં જોયું કે કાકાજીને જે ગમે છે સર્વદેશીયતા, એનું એમણે રિફ્લેક્શન આખા સમયામાં કર્યું. ગુણાતીત સમાજના અત્યારે આ વખતની પત્રિકામાં લખ્યું બી છે કે ઘણા બધા સમયાઓ થયા, પણ આ જાતનું વિધાઉટ એની રિઝર્વેશન બીજા સમાજના છે આપણા જ છે ને એને આપણે બિરદાવીએ એવું ક્યાંય થયું નથી. આપણે આપણા બધા સમાજની બધી વાત કરીએ છીએ, પણ એ સમાજ આપણો છે અને એની સેવા એ બી આપણી જ સેવા છે કે એને સન્માન છે, આપણું જ સન્માન છે. એવો પોતાપણાનો ભાવ જે કાકાજીને હતો અને એને એ વસ્તુ દિનકરભાઈ કેટલી ધીરજને કેટલા વર્ષોથી એ બધું પોતે આ બધું બધાની અંદર ઉતાર્યું અને એ કરીને આપણે ઘણી વખત આપણી જ વિચારે હોય કે બીજા બધા ક્યાં કાકાજીને આવું બધું માને છે, એમનામાં ક્યાં કાકાજીનો આવો સ્વીકાર છે. ત્યાં તો ભેદ દ્રષ્ટિ છે, ત્યાં તો આટલો તારદેવનો કે શિકાગોનો કે દિલ્હીનો એવો કંઈક મહિમા બી નથી, ત્યાં તો એ લોકો બધું બરાબર કરતા બી નથી. આવું બધું આપણે વિચારતા હોય ને અંદર ડિસ્કસ બી કરતા હોઈએ છીએ. દિનકરભાઈને મોડે આપણે ક્યારે બી આવી કોઈ વસ્તુ સાંભળી નથી. કોઈકે કહ્યું હશે એમને દિનકરભાઈને કે શું બધે દોડ્યા કરો છો, આ સમાજમાં જાઓ છો ને પેલા સમાજમાં જાઓ છો ને અહીંયા જાઓ છો ને ત્યાં જાઓ છો. એ લોકો તો કંઈ આપણે ત્યાં આવતા કરતા નથી. કાકાજીનો તો કાંઈ હશે તો દિનકરભાઈ શું કે એ જ તો કાકાજીનું જીવન છે કે ઇરરિસ્પેક્ટિવ ઓફ બીજા બધા આપણે કરો કે વન વે ટ્રાફિક રાખો. એ વસ્તુ આ સમયમાં એમણે સાકાર કરાવી. પોતે ભલે એકદમ એક્ટિવલી આ છોકરાઓની જોડે એ કર્યું નહીં હોય કે દોડ્યા નહીં હોય ને બધું, કારણ કે એમનો એ બી નથી, છોકરાઓ કરી જ છે. પણ એ વસ્તુ છોકરાઓની અંદર એ ભાવના જાગૃત કરાવી એ આટલા બધા વર્ષોની એમની સાધના જ કહેવાય, એક છૂપું તપ કહેવાય. અને એમાં ઓફકોર્સ શરૂઆતથી જ બાપુ ને બધાએ ને તમે બધાએ ખૂબ ખૂબ સપોર્ટ આપ્યો છે. એટલે આમાં જે વસ્તુ છે કે મોટા પાસે રાખીએ ચાલાકી ગણાય ને સાચી સંબંધવાળા પાસે સાચી માનસિક પ્રમાણિકતા એ સિન્સિયરિટી ને ઓનેસ્ટી ગણાય. એવું અમારા જીવનમાં આવે, થોડુંક બી આવે, એ સાચે રાજમાર્ગે કહેવાશે. ભલે એક ટબલું બી ચલાય પણ ચલાય સાચે માર્ગે, એવી પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની. સરસ. હેમંતભાઈનું એનાલિસિસ સરસ. લગભગ 12:30 થવા આવ્યા છે અને વાસુદેવ હરેનું કેટલે છે એ પ્રમાણે આગળ સ્ટેપ લઈએ. હે થાળ કરવાનું ગોઠવવું છે. ઇટ્સ નોટ હિયર યટ. ઓકે, 5મો મુદ્દો. કોકની વાત બીજાને કરવી, બીજાની વાત કોક